જી ધનરાજ, અત્યારે ઉત્તર ભારતીયમાં માહોલ કેવો છે, रुझान મળી રહ્યા છે તેને લઈને? જી બિલકુલ, 5 રાજ્યોના જે પ્રમાણે रुझान સામે આવી રહ્યા છે એમાંય ખાસ કરીને યુપી ઇલેક્શનનું જે रुझान સામે આવી રહ્યું છે તમે સીધા ટીવી પર જોઈ શકો છો। મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે જેમાં એબીપી અસ્મિતાની જે સ્ક્રીન છે એના ઉપર લોકો હાલ અત્યારે જે રિઝલ્ટ છે એ જોઈ રહ્યા છે। ચોંકાવનારા પરિણામો સામે આવી રહ્યા છે। બીજેપીને બહુમત મળી રહ્યું તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। ત્યારે જોઈ શકો છો ખાસો ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે। લિંબાયત વિસ્તારમાં ઉત્તર ભારતીય લોકો મોટી સંખ્યામાં રહેતા હોય છે ત્યારે તેઓને લઈને ખાસ કરીને અહીં CR પાટીલ સાંસદ શ્રી અહીંયા ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। જે પ્રમાણેના रुझान આવી રહ્યા છે, શું લાગી રહ્યું છે, 5 રાજ્યોમાં કઈ રીતે કોની સરકાર બની? પાટીલજી જણાવો, કયા પ્રકારના रुझान સામે આવી રહ્યા છે, કોની સરકાર બનવા જઈ રહી છે, 5 રાજ્યોમાંથી કેટલી સરકાર બનશે? જે રીતે ટ્રેન્ડ જોઈ રહ્યો છે તો કદાચ 5 રાજ્યોમાં પણ સરકાર બની જાય તો નવાય નહીં। હાલમાં કદાચ એક પંજાબ છોડીને 4 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર સંપૂર્ણ બહુમત સાથે બનશે એ તો નિશ્ચિત થઈ ગયું છે। અને જે આ દેશનું સૌથી મોટી રાજ્ય ઉત્તર પ્રદેશની અંદર 403 સીટમાંથી કદાચ 300 સીટ સુધી ભારતીય જનતા પાર્ટી એક વિશ્વ વિક્રમ એક રેકોર્ડ કરે એટલી સીટો જીતી શકે એવી શક્યતાઓ છે। અમારા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના પ્રયાસોથી અને એમનામાં જે લોકોએ વિશ્વાસ છે, એમણે જે ડેવલપમેન્ટનો મુદ્દો બનાવીને ઉત્તર પ્રદેશમાં કામ કર્યું છે અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબે જે એમણે સ્ટ્રેટેજી બનાવી એના કારણે આ જીત સંભવ બની છે। એ આજ દિન સુધી જાતિના આધાર ઉપર વોટ માંગનારા રાજકીય પાર્ટીઓને આજે મોટી પછડાટ મળી છે અને આ બધા ભેદભાવ ભૂલીને કે જે મુદ્દા પર કોંગ્રેસ નોટબંધીનો મુદ્દો બનાવીને જીતવાની આશા કરતી હતી, આજે કદાચ એનું અસ્તિત્વ મીટાઈ જાય, ભૂલાઈ જાય એવું એનું સ્થિતિ થઈ છે। લોકોએ નોટબંધીના મુદ્દાને પણ સ્વીકાર્યો છે, મોદી સાહેબના ડેવલપમેન્ટને પણ સ્વીકાર્યું છે અને અમિતભાઈની સ્ટ્રેટેજી આમાં રંગ લાવી છે। જે પ્રમાણે ગઠબંધન કરવામાં આવ્યું હતું રાહુલ ગાંધી ને અખિલેશ, કેટલું સફળ થતું જણાય છે? યુપીમાં બહુમત મળી રહ્યું છે બીજેપીને? એમને સફળ થવાની તો કોઈ શક્યતા જ નથી, પહેલાંથી પણ નહોતી અને બંને જણાને ખબર હતી કે બંને અલગ અલગ થઈને પણ સફળ થવાના નથી, એટલે એમણે પ્રયત્ન કર્યો કે 2 જણા ભેગા થયા। રિઝલ્ટ પહેલાં ગઈકાલે તો ત્યાં અખિલેશે તો એમ પણ કહ્યું કે અમે માયાવતીજી સાથે પણ હાથ મિલાવીશું, એટલે એમણે રિઝલ્ટ પહેલાં જ હાર સ્વીકારી લીધી હતી, એ નિશ્ચિત હતું અને એટલા જ માટે એમણે કોંગ્રેસ સાથે પણ ગઠબંધન કર્યું અને માયાવતી સાથે પણ ગઠબંધનની તૈયારી કરવી જોઈએ। પરંતુ પ્રજા ખૂબ શાણી છે, એમણે એવી કોઈ તક આ પાર્ટીઓને આપી જ નહીં કે બધા પણ ભેગા થાય તોય એ પહોંચી નહીં શકે એવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીને મૂક્યું છે। કદાચ એમનું અસ્તિત્વ ત્યાંથી નિર્મૂળ થઈ જાય એવી શક્યતાઓ આવનારા દિવસોમાં દેખાઈ રહી છે। જે પ્રમાણેના रुझान સામે આવી રહ્યા છે તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। ઉત્તર પ્રદેશમાં 190 થી વધુ બેઠકો ઉપર બીજેપી આગળ છે, એસપી જે છે 42 બેઠકો પર આગળ છે, બીએસપી 30 બેઠકો પર, જ્યારે અન્ય જે છે એ 11 બેઠકો પર આગળ છે। ત્યારે કહી શકાય જે પ્રમાણેના रुझानो સામે આવી રહ્યા છે, ઉત્તર પ્રદેશમાં સૌથી મોટી પાર્ટી તરીકે બીજેપી સામે આવી રહી છે। ધનરાજ, આપને આપવા માંગીશ તો જે રીતે અત્યાર સુધીના रुझान મળ્યા છે, 190 થી પણ વધારે સીટો પર આગળ પહોંચી ચૂકી